હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો આજે આવ્યા છીએ ભાઈબંધના વાડીએ, સંજયભાઈની વાડીએ. લીલા શાકભાજી ખાવાના છે સ્પેશિયલ જ. જોવા એની વાડી છે. હરગવો છે, લીલું લસણ, મરચા, મૂળા, મેથી, કોથમરી, લીલું લસણ, કાંઈ ઘટે નહીં. વાળાની સ્પેશિયલ આઈટમ બધી છે. હવારના પોરમાં પૂગી ગયા છીએ. જોવો વાડી, જોવો તમે ફરતી, લીલું સામ બધું, કઈ ઘટે. જોવો સંજયભાઈ મૂળો ખેંચો છે ને, છે કે નહીં? ઘટે કાંઈ? આ જો એનો પોરિયો આવ્યો છે. આ સંજયભાઈ નો છોકરો છે. ગાજર લાવ્યો, જો નાની એમથી બંબુડી ગાજર. અને એક જો હા અમે ઉભો, બે પોરિયા છે. અત્યારે આપણા ઘરેથી 3 કિલોમીટર આ ભાઈની વાડી થાય છે. હું આવ્યો તો હાલવા, મોર્નિંગ કરવા. પછી વિચાર્યું હાલો કે સંજયભાઈની વાડીએ પૂગી જાય ડેરી, કે અત્યારે બે કામ થાય. આપણું હાલવાનું થઈ જાય વોકિંગ, અને હારવાર વાડીની મુલાકાત થઈ જાય. તો કેવો લાગ્યો મિત્રો અમારો વિડીયો? તમને ગમ્યો હોય તો લાઈક ચેનલને કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. હાલ ભાઈબંધ તું કહી દે બે શબ્દ. લાઈક કરજો કહી દે, લાઈક કરજો, શેર કરજો કે શેર કરજો. હા જો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું કહી દે. હા બસ જો ભાઈ કીધું છે ને, સાંભળ્યું ને બધાય. લાઈક શેર ને કમેન્ટ કરતા રહીજો. હા પછી આ બાજુ ઉયાવો, જો આ બાજુ છે અમારે લાલ હોદાલાલ, દેખાવશે ને? હાલ હોદાલાલ માથુંજાળુમાં એની છે કોથમરી. એના સંજયભાઈ ભેગો વાડીએ ભાગ રાખેલો છે. પાણી પાવા આવે છે ત્યારનું. કઈ ઘટે નહીં હોય વાડીમાં. ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. જો હરગવો, જો હરગવાની સિંગો જો. હાલો તો આપણું કામ પતી ગયું છે. આપણે હવે ધીમે ધીમે નીકળીએ છીએ બહાર. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. માલ ક્યારે છે? વાર લાગે ને. સવા તો શરૂ થઈ ગયું છે બધું. સિંગુ તૈયાર થઈ ગઈ, 30% થઈ ગયું છે. હા 25-30% થઈ ગયું છે. આ અમુક અમુક 25-30% છે. લો મિત્રો, હરગવાની સિંગુ છે, જોવો તમે. 30% છે તો લગભગ 2.5 ફૂટ 3 ફૂટ જેવી સિંગુ છે. તૈયાર સિંગ થાય એટલે થાય ઓછામાં ઓછી 3 થી 4 થી 5 ફૂટની ગણતરી રાખવાની, એવી લાંબી થાય. આ છે ડુંગળી, આ કાંદા, આ સંજયભાઈ નું મકાન જોઈ લો તમે. હા મેં છે ડુંગર. તો આ ડુંગર અમારા ગામનો ડુંગર કહેવાય. ચારે બધું ડુંગરા ને ફરતે વાળ્યો. હા મેં છે શેત્રુજી ડુંગર. ઘટે તો જિંદગી ઘટે, બીજું કઈ ન ઘટે. પાણીમાં રહ્યો ત્યાં સુધી તાજ ન આવે એવું કરે. પાણી ધાગા થાય એટલે વાંધો પડે. પાણી બહાર નીકળો એટલે ઠંડી લાગે. ધાબા પર થોડા, ધાબામાં જો આનાથી મને દાદરે થોડો માથું
તો જાતે પોટલી ફેર વિપતભાઈ ને હરદવા સુધી તો ભાઈ બન આ બોટલ પકડ હાલા ઉતારી વિડીયો માં થોડું ખાલી વાળી તમે પી ગયો પાણી તો તું ના બસ ચાલો બોટલ એના ખેતરમાં છે એવું માસ લગાડ્યું તો મિત્રો અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરતા જજો જય માતાજી